રિસ્પેક્ટેડ કાજલ ઓઝા લિખિત પુસ્તક દ્રૌપદીથી પ્રેરિત થઈ દ્રૌપદી એટલે કે કૃષ્ણ વિશે બોલવાનો એક વિચાર્યો નાનકડો એવો એક પ્રયાસ કરું છું. આશા રાખું આપ સૌને આ ગમશે. દ્રૌપદી પોતાના આત્મસન્માન માટે જીવન પર્યત ઝઝૂમી. દ્રૌપદી જ શું કામ? દરેક સ્ત્રીએ પોતે જ પોતાના આત્મસન્માન માટે ઝઝૂમવું પડતું હોય છે. પછી એ ઝઝૂમવું, એ મંથન, એ મનોમંથન આંતરિક જગત સાથે હોય કે પછી બાહ્ય જગત સાથે હોય, લડવું એણે એકલીએ જ પડે છે. પ્રશ્ન એ થાય છે કે સ્ત્રી જ્યારે પતિના સન્માનને પોતાનું સન્માન સમજતી હોય તો પતિ શા માટે પત્નીના સન્માનને પોતાનું સન્માન ન સમજે? પતિ જ્યારે પત્નીને અપમાનનો ઘૂંટડો પી જવા કહે છે ત્યારે એક પુરુષ એ કેમ નથી વિચારતો કે એ કડવાશ જીવનના કોઈને કોઈ તબક્કે મને પણ કડવી કરશે જ, મારા જીવનની મધુરતા પણ કડવાશમાં ફેલાઈ જશે. આનું કારણ, આની ખામી, આના મૂળ ક્યાંક ને ક્યાંક જાણીએ અજાણીએ આપણે આપણા ઊંડાણમાં દાટી મૂક્યા છે. અને એ ઊંડાણ છે પુરુષ પ્રધાન સમાજ. આ જ ખામી, આ જ કારણ છે. ચલો આગળ વધીએ. મહાભારતના યુદ્ધ માટે યુદ્ધના એંધાણ તો દ્રુપદ રાજાએ કરેલ દ્રોણાચાર્યના અપમાન સમયે જ થઈ ગયા હતા. એક ગાયની માંગણી અને એના બદલામાં અપમાનના શબ્દો. આ જ શબ્દો વિનાશનું કારણ બનવાના હતા. આ શબ્દો યોગ્ય કારણ બનીને પ્રજ્વલિત થાય એમ બસ ઈંધણની રાહ જોઈને બેઠા હતા. કમાનમાંથી નીકળેલા શબ્દોની અસરનું આયુષ્ય કેટલું હોય છે તે તો આપણે આટલા વર્ષો બાદ અશ્વત્થામાના પરુ નીગળતા કપાળ સાથે સમજી શકીએ છીએ. હવે દ્રૌપદી વિશે થોડું જાણી લઈએ. દ્રૌપદી જન્મી હતી નિયતિના કોઈ ચોક્કસ કારણ સાથે. જાણે અજાણે નિયતિનું એ ચોક્કસ કારણ દ્રૌપદીના જીવન સાથે વણાતું ગયું. એ પોતે એ કથનને કે એ કારણને બદલવા સક્ષમ ન હતી, પણ સવાલ એ થાય છે કે જે એ બદલવા માટે સક્ષમ હતા તેમણે કેમ કોઈ પ્રયત્ન ન કર્યા? કે પછી દ્રૌપદીનું જ પૂર્વજન્મનું કોઈ સંચિત કર્મ જે અંત સમયે તેને પીડા આપવાનું હતું? કંઈ કેટલાય પ્રશ્નો કે જેનું કોઈ નિરાકરણ જ ન આવ્યું. યુદ્ધની સમાપ્તિ બાદ પણ પાંડવો અને દ્રૌપદી કે સ્વયં શ્રી કૃષ્ણ કોને મૃત્યુ સારી રીતે મળ્યું? અંત સમયે દ્રૌપદી પાંડવો સહિત બરફની ચાદર પર મૃત્યુશૈયાના માર્ગ પર આગળ વધતી હતી. તે સમયે મૃત્યુની અંતિમ પળોમાં પણ તેની સાથે તેના પુત્ર ન હતા કે તેના પતિઓ ન હતા. મૃત્યુ સાથેની લડાઈ પણ દ્રૌપદીએ એકલા હાથે જ લડી. જીવન પર્યત પોતાના અપમાનની આગમાં એ પોતે જ શેકાતી રહી. પોતાનું થયેલું અપમાન જો એ ગત જન્મના કર્મનું સંચિત ફળ માનીને ભોગવી લેતે તો કદાચ મહાભારતનું આટલું ભીષણ દર્દનાક યુદ્ધ પણ નિવારી શકાતે. મનુષ્ય જો પોતાની વિચાર શક્તિ પણ ભગવાનને આધીન રહીને જ કર્મ સમજીને વિચારે તો વિચારોની શુદ્ધિ પણ આપમેળે થવા જ લાગે છે. વિચારોની શુદ્ધિથી કર્મો પણ શુદ્ધ રાહે ચાલવા લાગે છે. દ્રૌપદી નાનપણમાં વિવાદ કરતી કે અબળા ગણાતી સ્ત્રી પાસે અપાર બળ છે, અપાર શક્તિ છે. સ્ત્રી પોતે પોતાનું સુખ શોધી શકે એટલી શક્તિશાળી છે, જ્યારે પુરુષ પોતાને મળતા નિજાનંદમાં પણ સ્ત્રીનો જ સહારો શોધે છે. દ્રૌપદી સાચું જ કહેતી કે મને સ્વસુર ગૃહે કે પિયર ગૃહે ભલેને મહત્વ ઓછું મળ્યું, પણ એનાથી મારા વિચારોની મહત્તામાં કોઈ ફેર પડ્યો નથી. જ્યાં લાગણીથી વિચારવાનું હોય ત્યાં પણ હું બુદ્ધિનો જ ઉપયોગ કરતી અને પોતે જ એ વિરોધાભાસથી દુઃખી થતી. વિચાર લાગણીનો હોય કે બુદ્ધિનો, તર્ક વિના હું સ્વીકારતી જ નહીં. એટલે જ પ્રકૃતિ વિરુદ્ધની એવી હું આખું એ આખું અસમંજસમાં વિતાવ્યું. આમ પણ હું પ્રકૃતિના નિયમ વિરુદ્ધ જ જન્મી હતી ને. પૂરેપૂરા અગ્નિના તેજપુંજ સમાન ભીતરની આંતરિક પ્રચંડ અગ્નિ સાથે જન્મેલી હું
મારા જીવનમાં આવનાર દરેકને મારી ભીતરના દાવાનળથી ભસ્મ કરી નાખીશ એવી આજ્ઞા કદાચ મારા કર્મે જ મને આપી હશે. કર્મની આજ્ઞા હોય કે જે પણ હોય તે, પણ મારી ભીતરનો દાવાનળ પ્રતિશોધથી ભરપૂર હતો. પ્રતિશોધ દ્રૌપદીનો હતો તો સાથે રાજા દ્રુપદનો પણ ક્યાં ઓછો હતો. ગુરુ દ્રોણ યાચક બનીને જાય છે ત્યારે દ્રુપદ તેનું અપમાન કરે છે, અને જ્યારે દ્રુપદ બંદી બનીને જાય છે ત્યારે દ્રોણ તેનું અપમાન કરે છે. સમયનું ચક્ર સાચે જ મહાન, પણ ક્ષમા વીરસ્ય ભૂષણમ ની માફક આ ચક્રનો અંત માત્ર ને માત્ર ક્ષમાથી જ થાય છે. કહેવાય છે કે જેના માટે તમને ભારોભાર દ્વેષ હોય તેને મનથી ક્ષમા આપવાથી તમારું આજ્ઞાચક્ર ખુલી જાય છે. તો દ્રૌપદી વિચારે છે કે મને શા માટે એ આજ્ઞા ન મળી, અને કદાચ મળી હોય તો સખાએ તે સમજાવવામાં મને મદદ કેમ ન કરી. જો એ આજ્ઞાચક્ર ખુલી જતે તો વચ્ચે પણ એ 73 મણનો તો હતો જ. પણ એ 73 મણનો ક્યારેય ઉદ્ભવ્યો જ નહીં, અને ઉદ્ભવ્યું તો માત્ર એક યુદ્ધ, એક મહાયુદ્ધ. બસ એક આજ્ઞા જ ન મળી અને મળ્યું એક ભયાનક યુદ્ધ. આજ્ઞા તો મને પાંડવોનો અસ્વીકાર કરવાની પણ મળી ન હતી. વરી હતી હું ફક્ત પાર્થને, અને માતા કુંતીની આજ્ઞાથી વરી પાંચેયને. હું સ્વયંને એમાંથી બહાર કાઢી લેવા સક્ષમ ન હતી. સક્ષમ તો હું ત્યારે પણ ન હતી જ્યારે મારા અંશોને, મારા ઊંઘતા અંશોને સળગાવી નાખવામાં આવ્યા. સક્ષમ તો હું ત્યારે પણ ન હતી જ્યારે ભર સભામાં મારા ચીર ખેંચાયા. સક્ષમ તો હું ત્યારે પણ ન હતી જ્યારે મારા કેસ ઢસડીને મને સભામાં લાવવામાં આવી અને જાંગ પર બેસવા આમંત્રિત કરાઈ. મારા શબ્દોને રોકવામાં સક્ષમ તો હું ત્યારે પણ ન હતી જ્યારે ઇન્દ્રપ્રસ્થમાં હું દુર્યોધનને આંધળાના તો આંધળા જ હોય એમ બોલી હતી. સક્ષમ હતું બસ માત્ર મારું કર્મ. પ્રતિશોધની સાચી ઉત્તરાધિકારી હતી હું. પણ ઉત્તરાધિકારી તો કદાચ હું સ્વયં કૃષ્ણની અર્ધાંગના બનવાને પણ હતી. હું કૃષ્ણ અને એ કૃષ્ણ, જેની દ્રષ્ટિ પણ મારા પર પડી ન હતી, તેની સૃષ્ટિનો અંશ બનવા હું આટલી વ્યાકુળ કેમ હતી તે તો કૃષ્ણને જોયા પછી જ મને સમજાયું, જેણે જીવનમાં પ્રવેશ કર્યા વિના જ મારા અસ્તિત્વ પર રાજ કરવા માંડ્યું હતું. એ કોઈ સાધારણ વ્યક્તિ હતા જ નહીં. એ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણીએ. કૃષ્ણ કોઈ સાધારણ વ્યક્તિ હતા જ નહીં. મારા અગાધ સુખનું કારણ પણ એ જ બન્યા અને મારા અગાધ દુઃખનું કારણ પણ એ જ બન્યા. જેની ઝંખના મેં મારા જીવનમાં માત્ર પ્રેમ માટે કરી હતી, એ મને મૃત્યુની પીડા આપે તો પણ સુખકર શ્રેય જ લાગતી હતી. સખા કૃષ્ણ સાથેનો સંબંધ પરમ પ્રયાણ કરતાં પણ પરમ મૈત્રીનો ક્યારે બની ગયો મને ખબર જ ન પડી. ક્યારે મને ગાંડીવધારી પાર્થ સાથે અતૂટ બંધનમાં બાંધી દીધી, ખબર જ ના પડી. ક્યારે મને પ્રેયસી તરીકે ત્યાગી દીધી, ખબર જ ના પડી. કેમ કે ઈશ્વર હતા ને, ઈશ્વર હતા એ. એટલે જ કદાચ પ્રણયની જ્યાં શરૂઆત થાય છે અને મિત્રતાની પરિસીમાનો અંત આવે છે, એ રેખાથી સખાએ મને આગળ વધવા જ ન દીધી. બંને વચ્ચે જે મૌન સંવાદ હતો, જે મારા શબ્દોથી કદાચ આલિંગન સુધી પહોંચી જતે, એ મૌનને કૃષ્ણએ મૌન જ રહેવા દીધું. કેવું ગજબ સંતુલન! મને લગીરે સ્પર્શ્યા વિના પૂરેપૂરી સ્પર્શી લીધી હતી કૃષ્ણએ. પોતાની સાથે રાખીને અંતરમાં જ રહેવા દઈને જે અંતર રાખ્યું, આવો અદ્ભુત સંયમ પરમાત્મા પોતે જ કરી શકે. નિતંબિની મારી સખી, એની પાસેથી કૃષ્ણ વિશે જાણ્યા પછી અને દ્વારિકાથી મોકલાવવામાં આવેલ શ્વેત વસ્ત્ર મળ્યા પછી મને વધારે એક મન મારું વ્યાકુળ થતું ગયું, અને એ વ્યાકુળતાનો અંત આવ્યો અને આવ્યા કૃષ્ણ. મારા અપ્રતિમ સૌંદર્યથી હું કૃષ્ણને આંજવા માંગતી હતી, પણ આ શું? હું પોતે જ એમના દર્શન માત્રથી અંજાઈ ગઈ.
પીગળતી જ હતી હું અંદરથી, પણ સ્વયંવરના એમના પ્રસ્તાવથી એ પીગળતી ક્ષણ અટકી ગઈ. અટકીથી ફરીને આગળ વધી. જ્યારે દ્રુપદના સંશય પર કૃષ્ણએ ઉત્તર આપ્યો કે તમે નિસંદેહ સ્વયંવર યોજો, હું આ જીવન કૃષ્ણની રક્ષા કરીશ, એનું સન્માન સાચવીશ. સ્વયંવર યોજાયો. કૃષ્ણ પોતે પણ હાજર હતા. વારાફરતી અનેક રાજાઓ આવતા, ધનુષની પણજ પણ ન પકડી શકે એવા રાજાઓ પરાજિત થઈને જતા રહેતા. કર્ણ પણ આવ્યો અને મારા દ્વારા અપમાનિત શબ્દોથી ઘાયલ થઈ ફરીથી એણે નતમસ્તક બેસી જવું પડ્યું. દરેક રાજવી આવ્યા, આવીને હારીને ફરીથી ગયા. મારી નજર કૃષ્ણ પર અટકી હતી. મારી નજર કૃષ્ણ સાથે મળી અને એમની નજર પાર્થ સાથે મળી, અને એ નજરનું મિલન અમારા મિલન એટલે કે મારા અને પાર્થના મિલનનું એક મિલન. અવલંબન ત્યાં જ નહોતું અટક્યું, એ અટક્યું જઈને પાંચેય ભાઈઓની વચ્ચે. અને હવે હતી હું પાંચાલી. આ મારા નવા જીવનનો એક નવો શુભારંભ હતો. એ શુભારંભ હતો કે કૃષ્ણના જીવનનો અંત પણ ના. કૃષ્ણએ કૃષ્ણને જીવન પર્યંત સન્માનનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. કૃષ્ણ હજી પણ કૃષ્ણમાં ક્યાંક હતી. હસ્તિનાપુર પહોંચી અને દુર્યોધન અને તેના ભાઈઓના જે પાપો જોતી, એનાથી મને હસ્તિનાપુરની હસ્તી જોખમમાં દેખાતી હતી. આવા બધા તો ઘણા બધા જોખમો હતા હસ્તિનાપુરમાં. આમને આમ દિવસો પસાર થતા ગયા. આ બધામાં ઘણીવાર મને એક વ્યક્તિ તરીકે સ્વીકારેલ એ વ્યક્તિની વારંવાર યાદ આવતી હતી, અને એ વ્યક્તિ હતા સ્વયં કૃષ્ણ. અંતે એ વ્યક્તિ અને ક્ષણ પણ આવી ગઈ. અંતે જે થવાનું હતું એના એંધાણ પણ મળી ગયા. પાંડવોના અધિકારની વાતથી દુર્યોધનનું છંછેડાઈ જવું, એ બધામાં પણ ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે સહભોજન માટે સર્વેને આમંત્રિત કરાયા, ત્યારે પણ દુર્યોધન દ્વારા કરવામાં આવેલી છેડતીથી સ્વયં કૃષ્ણ પણ અજાણ ન હતા. પણ કર્મ વધારે બળવાન, એમ કૃષ્ણનું એ મૌન એ છેડતીની ગતિવિધિને ઘસડી ગયું અપમાનના શબ્દો સુધી. અને અપમાનના શબ્દો હતા આંધળાના તો આંધળા જ હોય. બસ આ જ શબ્દોથી સર્જાયું મહાભારત, જેનું બીજ રોપાયું હતું ઇન્દ્રપ્રસ્થમાં અને વટવૃક્ષ બનવા પોષણ મળ્યું ધ્રુત સભામાં. કૃષ્ણ ભલે એ સભામાં ગેરહાજર હતા, પણ મારા મનમાં એમની માનસિક હાજરી પર્યાપ્ત હતી. મને સર્વ અપમાનના ઘેરાથી બચાવવા માટે, મને વસ્ત્રો પૂરા પાડવા માટે મારા મનમાં માનસિક હાજરી કૃષ્ણની પર્યાપ્ત હતી. પણ મારા 5 પતિઓના નતમસ્તક ચહેરા મને અસહ્ય પીડા આપી રહ્યા હતા, જે પીડા નિવારવા કૃષ્ણ પોતે પણ સક્ષમ ન હતા. એ પીડા માત્ર મારી ન હતી, પણ સમસ્ત સ્ત્રી જાતિની હતી. ધિક્કાર છે એવા પુરુષ પર, જે પોતાની પત્ની પર થતા આટલી નિમ્ન કક્ષાના અત્યાચાર પણ ચૂપચાપ સહન કરતા હતા. નહોતી ખબર કે એના વળતા પ્રત્યાઘાત રણ સંગ્રામમાં આકાર લેવાના હતા. પણ મારા મન સંગ્રામનો શું? હું પોતે અગ્નિનો પુંજ, અને એમાં આ હાર મને પ્રતિશોધ માટે હચમચાવી રહી હતી. મારા પ્રતિશોધનો દાવાનળ ભભૂક્યો, રણ સંગ્રામના મેદાન પર ભભૂક્યો. એ દાવાનળ હજારો લાખો લોકોને ભસ્મ કરી ગયો. એમાંથી મારા પુત્રો પણ બાકાત ન રહ્યા. ભસ્મ થઈ ગયું બધું જ. મારો પ્રતિશોધ પણ ભસ્મ થઈ ગયો. પણ એ વિચારે વિચલિત હતી કે શું પ્રતિશોધ માટેનો આનંદ મને મળ્યો હતો? એક બાજુ દુર્યોધનની પત્ની ભાનુમતી શોકમાં હતી, તો હું ક્યાં અને કયા આનંદને ભોગવવાને સમર્થ હતી? જે મેળવવા આટલા વર્ષો દોટ મૂકી હતી એ મને મળ્યું હતું કે પછી સ્વયં શ્રી કૃષ્ણને શું મળ્યું? ગાંધારીનો શ્રાપ, કે જે શ્રાપથી સખા મૃત્યુની અંતિમ ક્ષણોમાં અપાર પીડા ભોગવવાના હતા. મૃત્યુના મહાપ્રસ્થાનના એ સમયે સખા એ એકલા જ પીડા ભોગવવાના હતા, અને ગાંધારીના એ શ્રાપને જીવીને મૃત્યુ પામવાના હતા. મૃત્યુને એ ક્ષણે જીવાઈ ગયેલ દરેક ક્ષણને ફરીથી અલપ ઝલપ જીવતા હતા, અને મનમાં રહેલી
એક વ્યક્તિ સાથે મૌન સંવાદ સાધી બ્રહ્માંડમાં વિલીન થઈ ગયા. અંતે પીડા તો મેં પણ એ જ ભોગવી. અંતિમ સમયે, અંતિમ ક્ષણે, મહાપ્રસ્થાન સમયે હિમાલય તરફ આગળ વધતા મારું શરીર આગળ વધે તેવી કોઈ સ્થિતિમાં જ ન હતું અને હું ત્યાં જ બરફની ચાદરમાં ફસડાઈ પડી અને પાંચેય પાંડવો મન ન હોવા છતાં મને ત્યાં જ મૂકીને આગળ વધી ગયા. મારો પ્રતિશોધ, મારું જે કંઈ પણ હતું તે બધું જ મૂકીને મારે વિલીન થવાનું હતું. દરેક વસ્તુ છૂટી રહી હતી. મારી લાગણીઓ, મારી ભાવના, મારા સ્પંદનો, દરેક વસ્તુ શાંત થઈ ગઈ હતી. બંધ આંખોએ જીવનભર સાથે રહેવાનું જેણે વચન આપ્યું હતું, બસ એ વચનબદ્ધ મુખાકૃતિ જ મને દેખાઈ રહી હતી અને એ હતા કૃષ્ણ, કૃષ્ણના સખા કૃષ્ણ. બસ હવે એ જ હતા મારી સાથે મારી આ અનંતની યાત્રામાં. મિત્રો, દ્રૌપદીનું આ જીવન એટલું શીખવાડે છે કે પ્રતિશોધ નહીં રાખો. પ્રતિશોધની આ જ્વાળા તમને અંદરથી તમને હચમચાવી દેશે અને કંઈ જ ના આપશે અંતે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.